એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ આજે સંવત્સરી પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ બારસા સૂત્રનું વાંચન કરવામાં આવ્યું। જૈનોમાં પર્યુષણ આ પર્વનું અનેરું મહત્વ હોય છે। આજે સંમતશ્રીના દિવસે ડેરાપોળ જૈન સંઘ ખાતે આચાર્ય નિમેશ્વરી સમુદાયના નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ સુંદર બારસા સૂત્રનું વાંચન કર્યું હતું તથા બારસા સૂત્રનું 5 પૂજાઓ વારસા સૂત્ર ગોરાવાની વગેરે વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ ડેરાપોળ જૈન સંઘના તપસ્વીઓનું પૂજણાનો કાર્યક્રમ યોજાયો હતો તથા દરેક તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું। આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં પૌષધ વ્રત કરતા હોય છે। પૌષધ વ્રત એટલે કે એક દિવસનું સાધુ જીવન દરમિયાનમાં પૌષધ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડેરાપોળ જૈન સંઘમાં આવતીકાલે બપોરે 2 વાગે ડેરાપોળ જૈન સંઘથી તપસ્વીઓનો વરઘોડો બેન્ડબાજા સાથે તથા તપસ્વીઓની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે, જે પિરામીટર રોડ થઈ રાજમહેલ રોડ માર્કેટ 4 રસ્તા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ 4 રસ્તા સિદ્ધિવિનાયક મંદિર થઈ ભૂમિયા થઈ ડેરાપોળ પરત આવશે। ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાશે તેમ ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું। ખમાવાનું ખમીર છે, એ જ આરાધનાનો અમીર છે। પર્યુષણનો પ્રકાશ એટલે વેરનો વિનાશ, અહમ ઓગાળવાનો અને અરહમને આરાધવાનો, આત્મને ઓળખવાનો અપૂર્વ અવસર એટલે પર્વાધિરાજ પર્વ પર્યુષણ કહેવાય છે। ક્રોધને બોધમાં, કામને રામમાં, વિલાસને વિકાસમાં, વાસનાને ઉપાસનામાં, ઉપાધિને સમાધિમાં, વેમ વિષ અને પ્રેમમાં ફેરવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પર્વાધિરાજ પર્વ પર્યુષણ। દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો, પણ દિલના ચોપડા તો તમે પર્યુષણમાં ક્લિયર કરજો। સ્નેહનું સર્જન, વેરનું વિસર્જન, આરાધનાનું અર્જન એ પર્વાધિ પર્વ પર્યુષણ। આજે પર્વાધિરાજનો છેલ્લો દિવસ અમારા જૈનો માટે સંવત્સરી પર્વ કહેવાય અને આ સંવત્સરી પર્વના દિવસે નાના મોટા એકબીજા જીવોને 12 મહિનામાં કંઈ પણ બંદૂક થઈ હોય, ઊંચા અવાજે બોલાવી હોય, જેમ ભગવાન વીરે ક્ષમા રાખી હતી એવી ક્ષમાને ધારણ કરીને આજે અમારા જૈનો પ્રતિક્રમણ પહેરનાને પછી મિચ્છામિ દુક્કડમ શબ્દનો નાદ ચારે બાજુ ગુંજાશે। ફોન ઉપર ફોનો ચાલુ થઈ જશે, એકબીજાના સભ્યોને વડીલોને આંખમાં આંસુ સાથે કમાવશે કે મેં કેવા એ લોકોની સાથે વર્તન કર્યા, કોઈનું મન દુઃખ થયું હશે। સાસુ વહુ દેરાણી જેઠાણી, બાપ અને દીકરો, માં અને બેટી આજના પર્વ દિવસે એના દિલના સાફ કરવા માટે આજે અમારા જૈનો સંવત્સરી પર્વની આરાધના 24 ઉપવાસ સાથે 28 સાથે 16 સાથે માસ કમન સાથે તપ કરીને આજે સર્વ જીવોને અભયદાન આપ્યું અને ખમાવતું અમારું આ પર્વ છે। અને આ પર્વ સંવત્સરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો બારસા સૂત્રનું વાંચન કરે। બારસા સૂત્ર એટલે 1200 શ્લોક પ્રમાણ મોટું આગમ સાધુ ભગવંતો એ વાંચે અને અમારા 12 ઢાળિયા 1200 ઢાળિયા ગાતાનો આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે। આ પ્રમાણે સંવત્સરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ અને આવતીકાલે આ પર્યુષણનો વધુ આનંદ મેળવવા માટે તપસ્વીઓને અનુમોદના કરવા માટે આવતીકાલે અમારા ડેરાપોળ જૈન સંઘની અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંઘને વાત કરતા અને સંઘે વધાવી લીધી અને આ વરઘોડો આવતીકાલે અમારા સંઘમાં સ્વામી વાત્સલ્ય સાથે થવાનો છે। આજે ઉત્સાહપૂર્વક તપસ્વીઓનું બહુમાન કર્યું છે। નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આરાધનામાં દોડી કરીને 8 દિવસ 16 દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબેન કશ્યપભાઈની દીકરી મોઢા ઉપર લાગતું જ નથી કે આજે 16 ઉપવાસ કીધું કે બાપ આગળ ઝુકાવીને માસક સમય કરી દે એવી શક્તિ અમારા ગોળીજી દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે। બોલો જીને જૈન ધર્મને ટકાવવો કેવી રીતે સાંભળજો બધા। આપણને ચૈતવંદન કરતા ગુરુવંદન કરતા નથી આવડતું। આ ધર્મ ચાલશે કેવી રીતે? આ ધર્મને ચલાવવા માટે આપણે આપણા સંતાનોને અને આપણે ખુદ સંતાનો તો મોકલીએ પણ આપણે પણ થોડા સૂત્રો કરવા પડે।
આપણે સૂત્ર કરીએ તો પણ સ્વાધ્યાય કહેવાય, એનું પણ પુણ્યનું બંધિત પુણ્ય બંધાય છે. આપણા પાઠશાળાની અંદર આપણા બાળકો આવે છે, કેટલાક બાળકો ઓછા આવે છે, રેગ્યુલર નથી આવતા. દરેક માતા પિતાની આ ફરજ છે. તું ટ્યુશનમાં નહીં જાય તો ચાલશે, પણ પાઠશાળા તો તારે નિયમિત જવું જ પડે. આવો એક નિયમ બનાવવો પડે, બાળકોને પ્રોત્સાહન આપવું પડે. ટ્રસ્ટીઓ દ્વારા, અમારા પ્રમુખ દ્વારા આપને કોઈ પણ પ્રકારનો અવિનય અવિવેક થયો હોય તો અમે સકળ સંઘ આપને ડેરાપોર્ટ જૈન સંઘમાં પ્રવેશ અજાણ્યા હતા, બધાને ચિંતા હતી કયા મહારાજ છે, કેવા મહારાજ છે, કેવા હશે. ચોઈસ ઉપર આપનું ચોમાસું છે અત્યારે. અને આ ડેરાપોર્ટ જૈન સંઘમાં આવ્યા પછી જે અમારો નાનો સંઘ નથી પણ વિશાળ હૃદયવાળો સંઘ, અને એમાં આરાધના કરાવતા